અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 2,20,95,000ના થયેલ વિકાસના કામોને બહુમતીથી બહાલી આપવામાં આવી। અબડાસા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા કુલ 2,20,95,000 રૂપિયાના થયેલ વિકાસ કામોની બહુમતીથી બહાલી આપવામાં આવી। અબડાસા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ, જેમાં એજન્ડા મુજબ પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ સભા યોજાઈ, જેમાં તાલુકા પંચાયતની એપ્રિલથી ડિસેમ્બર 2023ના વાર્ષિક હિસાબને બહાલી આપવામાં આવી। આ સામાન્ય સભામાં ટીડીઓ श्री चौधरी साहेब, उपप्रमुख रमीलाबेन गजरा, कारोबारी चेरमेन जयदेवसिंह जाडेजा, सामाजिक न्याय समिति चेरमेन शिवजीभाई महेश्वरी, तालुका पंचायत सदस्य संगीताबेन गुशाई, इब्राहिमभाई वाघेर, शांताबेन पटेल, निर्मलाबेन गुशाई, महावीरसिंह जाडेजा, अकरी, हुरबाई माजोठी, मोकाजी सोढा, जाफरभाई हिंगोरा, दादाभाई जत, जिला पंचायत सदस्य श्री परसोत्तमभाई मारवाड़ा, विस्तरण अधिकारी हर्षदभाई पटेल, नायब हिसाबनीस एम जानी, मददनीश तालुका विकास अधिकारी अर्जुनभाई देसाई सहितना उपस्थित रह्या। सभाનું સંચાલન વિસ્તરણ અધિકારી હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અર્જુનભાઈ દેસાઈએ કરી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। કેટલા કરોડનું કામ મંજૂર થયા? આજે 15મા નાણાં પંચના 2,20,00,000 રૂપિયા વિવિધ વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી અને બધા જ સભ્યોએ બહાલી આપી છે। અને આજે એક ભારતીય જનતા પાર્ટીના અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે મારી જવાબદારી હોય અને બધા જ ગામોની અંદર બધા સૌનો સાથ સૌનો વિકાસની દ્રષ્ટિએ બધા જ ગામોની અંદર જરૂરિયાતમંદ જે પણ કામો છે અમારા તાલુકા પંચાયતના સદસ્યોએ જે સરપંચોએ એમને જે સૂચવ્યા હતા એવા જ બધા કામો લીધા છે અને આગામી હજી પણ ઘણા કામો કરવાના છે। 15મા વિવેકાધીન અને એક્ટિવિટીના પણ આવશે। બધા સરપંચોને સાથે રાખી, તાલુકા પંચાયતના સદસ્યોને સાથે રાખી, ધારાસભ્યશ્રી અને આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની જ્યાં જ્યાં જરૂરત પહેલાં આપણને ક્યાં જરૂર છે ત્યાં કામ કરવામાં આવશે અને તાલુકા પંચાયત કાંઈ પણ પૂરતી કરી અમે પૂરેપૂરો સહકાર આપશું સરપંચીઓને। ત્યાં પણ તમારા કાંઈ પ્રશ્નો નાના મોટા હોય તો રજૂ કરજો, અમે 100% તમને ધ્યાન દઈને પૂર્ણ કરવામાં આવશે। જ્યારે તાલુકા પંચાયતની અંદર વર્ક ઓર્ડર જે બાકી હતા એ પણ બધા આપવામાં આવે છે। 7.5 કરોડ રૂપિયાના આગામી વર્ષોના વર્ક ઓર્ડર પેન્ડિંગ હતા જે સરપંચીઓને બોલાવી અને ત્યાંથી બધી પ્રક્રિયા પૂરી કરી અને એમને આપ્યા છે। એ પણ કામ ચાલુમાં છે। આગામી ચૂંટણીનો જ્યારે વર્ષ છે ત્યારે બધા જ વિકાસના કામો જે પણ બાકી છે એ બધા પૂર્ણ કરવામાં આવે। સરપંચીઓને પણ અપીલ કરવામાં આવશે, આપ સારા કામ કરો, આપ ગામની અંદર આપની છાપ સારી બને એવા કામો કરો। નલિયા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા રાખવામાં આવી હતી। એમાં અંદાજિત 2,88,00,000નું વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી। તેમજ અબડાસા તાલુકામાં હજી પણ ક્યાં પણ ખૂટતી કડીઓ હશે તો પૂરી કરવામાં આવશે વિકાસના કામોની। તેમજ જ્યાં જે ગામડાઓમાંથી રજૂઆતો આવી છે, જે ગામોમાંથી કામોના લિસ્ટ આવ્યા છે એ તમામ લગભગ અત્યારે લેવામાં આવી ગયા છે। છતાંય આગળના જે પણ કાંઈ બાકી હશે એ બધા લેવાઈ જશે। તમામ ભારતીય જનતા પાર્ટીની ટીમ તેમજ તાલુકા પંચાયત બધી રીતે અબડાસાના વિકાસના કામો માટે સતત કામ કરે છે અને કોશિશ પણ કરે છે જેમ બને એમ અબડાસા તાલુકામાં વિકાસના કામો વધુમાં વધુ સારા બને એ માટે।